આમાંથી પેટ્રોલ વાળા વાહન કોણ કોણ વાપરે છે? પેટ્રોલ વાળા વાહન કોની પાસે છે? હાથ ઊંચા કરજો. બધા કરે છે, બરાબર? એમાં કઈ મીન નથી. હવે તમે એમાં પેટ્રોલ નાખો છો, બીજું કઈ નાખો છો, ખબર તમને શું નાખો છો? ત્યારે પેટ્રોલ જાય છે, શું જાય છે? પેટ્રોલ જાય છે. શું નાખે? પેટ્રોલ નાખે છે. અરે પેટ્રોલ નથી નાખતા, એ નાખે છે E20. આ E20 શું છે? કોઈ નામ સાંભળ્યું? E20 કેટલા નામ સાંભળ્યું? હાથ ઊંચો કરજો. E20 તો કોઈ નામ સાંભળ્યું? પાછળ કોઈ સાંભળ્યું છે E20 નું નામ? કોઈ સોશિયલ મીડિયા કઈ વિડીયો જોયા હોય સાંભળ્યું કોઈ નામ? E20 કોઈ નામ નથી સાંભળ્યું? તો સાંભળી લો બરાબર, સમજવાનું નામ છે. આ E20 એટલે શું? તો કે પેટ્રોલની અંદર હવે 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે, બરાબર? હવે ઇથેનોલ મિક્સ કરે તો શું થાય? તો કે ભાઈ સરકાર એમ કહે છે કે ભાઈ ઇથેનોલ મિક્સ કરે એટલે પેટ્રોલનો ભાવ એટલો ઘટે, સરકારને પૈસા ઓછા ચૂકવવા પડે આગળ, બરાબર? અને એમ કહે છે ગાડી તો સારી ચાલે, પણ એ વાત ખોટી છે. બધા અભ્યાસો એવું કહે છે કે ઇથેનોલ વાળું આપણે જો પેટ્રોલ વાપરીએ છીએ તો આપણી ગાડીના પુર્જાને નુકસાન થાય છે, અને જે ગાડી આપણી 15 વર્ષ 20 વર્ષ ચાલવાની હતી એ ગાડી વેલી ફૂટવી જાય છે, શિયાળામાં ચાલુ થવામાં વાંધો કરે છે. અને આ ઇથેનોલ બનાવે કોણ છે ખબર છે? આ ઇથેનોલ બનાવે છે ગડકરી સાહેબના સુપુત્રો. દેશને પૂછ્યા વગર, દેશને જાણ કર્યા વગર આપણા ઉપર ફરજિયાત E20 ઠોકી દેવામાં આવ્યું છે. તો આ વાત પણ તમારે બરાબર સમજવાની છે કે આવી રીતના પણ આપણને નુકસાન કરવામાં આવી રહ્યું છે, આપણને લૂંટવામાં આવી રહ્યા છે. અને 20% નાખ્યું તો સામે ભાવ ઘટાડવો જોઈએ ને. પેટ્રોલ મોંઘું મળે, સાચી વાત, ઇથેનોલ સસ્તું મળે, તમે એમાં 20% નાખી દો તો અમારે 20% ભાવ તો ઘટાડો, 20 નહીં 10% ઘટાડો. ભાવ ઘટે પેટ્રોલનો? નથી ઘટે. તો આ વાત પણ ખાસ સમજવાની છે, બરાબર? એટલે દોસ્તો, ટૂંકમાં મારે તમને એ કહેવાનું થાય કે અત્યારે પ્રશ્નો ઘણા છે. તમને બધાને તમારા પ્રશ્નો ખબર છે, કેવી રીતના અડધો કિલો કડદો કપાય છે, કેવી રીતના આપણને બિયારણ માટે મુશ્કેલી થાય છે, કેવી રીતના આપણા ખાતરમાં વાંધો ઉભો થાય છે, કેવી રીતના આપણે વગર મફતની વસ્તુઓ પકડાવવામાં આવે છે, કેવી રીતના કંપનીઓ આપણી પાસેથી બહુ જ નીચા ભાવે બધી વસ્તુઓ ખરીદી જાય. બધા પ્રશ્નોની તમને ખબર છે. પણ દોસ્તો, આ છેલ્લા થોડા વર્ષોમાં, પાછળના આટલા વર્ષોમાં શું વાંધો ઉભો થયો છે? પ્રશ્નો તો ઘણા છે, પણ કોઈ પૂછનારો વધ્યો નથી. પ્રશ્ન પૂછનારું કોઈ નથી વધ્યું. આ સૌથી મોટી સમસ્યા છે, સમજો બરાબર. આજે આપણે પ્રશ્નો નથી પૂછતા એટલે જ આપણે આ હાલતે પહોંચ્યા છીએ. અને જો આવું ને આવું ચાલુ રહ્યું તો આપણી હાલત વધારે ખરાબ થવાની છે. એટલે મારે આપ સૌને કહેવાનું થાય કે હવે તો આત્મા જગાડો, આત્મા ઢંઢોળો તમારો, સમજો, વિચારો અને જુઓ કે આ વ્યવસ્થા બરાબર છે.